કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં જશો સ્વાભાવિક છે. તો ચલો આજ મજા સાથે આપણે છઠ્ઠા દાખલાથી આગળ વધીએ. There are 50 bulbs in a lot and 10% of them are defective bulbs. તો એનો મતલબ એ થયો કે ટોટલ બલ્બ જે છે એ 50 છે, એમાંથી 10% ડિફેક્ટિવ છે. હવે યાર 50ના 10% 5 થાય, મારે તમને સમજાવવાનું ના હોય તો આવડે જ. તો નોન ડિફેક્ટિવ કેટલા હશે? 45 હશે. યસ, ઓકે. નાઉ 5 bulbs are taken one after the other from it, અને એમાંથી આપણે 5 બલ્બ પસંદ કરવાના છે. ઓકે, સો આ આપણો R થઈ ગયો. Find the probabilities then none of the bulbs is defective. એક પણ બલ્બ ખામીવાળો ના હોય. એટલે પહેલું જે પ્રોબેબિલિટી શોધવાની છે એ શોધવાની છે, એક પણ બલ્બ ખામીવાળો ના હોય. તો સૌથી પહેલાં તો આપણા ટોટલ રિઝલ્ટ્સ કેટલા છે? તો 50માંથી 5 સિલેક્ટ કરવાના છે, રાઈટ? બરાબર છે. અને એક પણ બલ્બ ખામીવાળો ના હોય, બરાબર. તો એનો મતલબ એ થયો કે આ 5માંથી 0 પસંદ થશે, બરાબર. તો બાકીના 45માંથી કેટલા પસંદ થશે? 5 એમાંથી જ પસંદ થશે, બરાબર. એટલે 5 બલ્બ ખામી વગરના હોય, નોન ડિફેક્ટિવ હોય, બરાબર. તો આટલું શોધવાનું હતું. હવે આની તમે આન્સર શોધશો તો ઉપર આવશે 45C5 અને ડિનોમિનેટરમાં આવશે 50C5. તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરીને કેલ્ક્યુલેશન કરી દેજો, તમને આન્સર મળી જશે. એટ ધ મોસ્ટ 2 bulbs આર ડિફેક્ટિવ. એટ ધ મોસ્ટ 2 bulb, એટ ધ મોસ્ટ વધુમાં વધુ 2. વધુમાં વધુ 2નો મતલબ એ થયો કે 2 કે 2 કરતાં ઓછા. એટલે એક્સની જે વેલ્યુ છે એ 2 કે 2 કરતાં ઓછી છે. તો એનો મતલબ આપણે 0ની કેલ્ક્યુલેશન કરવાની, 1ની કેલ્ક્યુલેશન કરવાની અને 2ની કેલ્ક્યુલેશન કરવાની, અને આ બધા એનું એડિશન કરવાનું, બરાબર. હવે એ ગણતરીને આગળ વધારવા માટે આપણે શું કરીશું? આપણે કેલ્ક્યુલેશન આ રીતે કરીશું. સૌથી પહેલાં તો બધા એનો છેદ ફિક્સ છે, તો હું તો કહું છું છેદ એક જ વાર લખો. શું કામ અલગ અલગ લખવાનું? ચલો હવે 0 માટે, તો 0 માટે કેલ્ક્યુલેશન કરીશું તો 5C0 45C5 સીધી વસ્તુ છે, આ જ આવશે. પ્લસ હવે જો 5C1 થશે તો યાર 45C કેટલા થઈ જશે? 4 થઈ જશે. આ 1 હશે તો આ 4 હશે, તો જ તો 5 સિલેક્ટ થશે. ચલો એવી રીતે 5C2 લઈશું તો 45C શું લઈશું? 3 લઈશું, બરાબર છે. તો તમે જુઓ અહીંયા આનો સરવાળો 50 જ થતો હશે અને આનો સરવાળો 5 જ થતો હશે. બસ આ કન્સેપ્ટથી તમારે ચાલવાનું. અને ઓર આવે, બરાબર, એટલે આપણે એડ વસ્તુ મૂકવું જ પડશે, બરાબર. તો આ રીતે તમારે આન્સર શોધવાનો છે. હવે કેલ્ક્યુલેશન તમે કરી લેશો એવી અપેક્ષા સાથે હું આગળના સમ પર જાઉં છું. 3 cards are drawn at random from a pack of 52 cards. એટલે આપણી પાસે ટોટલ 52 કાર્ડ્સ છે. કાર્ડ્સ તો 52 જ હોય, એમાંથી 3 કાર્ડ્સ આપણે સિલેક્ટ કરવાના છે, બરાબર છે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટીઝ ધેટ ઓલ ધ કાર્ડ્સ આર ઓફ સ્પેડ. બરાબર છે. તો સૌથી પહેલું કામ તો એ કરો કે તમે 52 કાર્ડ્સમાંથી 3 કાર્ડ સિલેક્ટ કરો. હવે કીધું છે ઓલ ધ કાર્ડ્સ આર ઓફ સ્પેડ. સ્પેડ એટલે કાળીના પત્તા, બરાબર. હવે કાળીના પત્તા કેટલા હોય? 13. તો એ જે 3 પત્તા છે કાળીના હોવા જોઈએ, તો એનો મતલબ એ આમાંથી સિલેક્ટ થશે. તો ફ્રેન્ડ્સ બાકીના 39માંથી શું સિલેક્ટ થશે? 0. આની કોઈ જરૂરિયાત નથી, પણ હું તમને સલાહ આપીશ કે લખવાની આદત પાડજો. આની કોઈ જરૂરિયાત નથી, આન્સર આટલાથી આવી જ જશે. આનો આન્સર તો એક જ આવશે, પણ તમે લખવાની આદત પાડો, બરાબર. હવે જો આની કેલ્ક્યુલેશન કરીએ, આની તો કરીએ, બધા તમે કરશો તો તમે કહેશો સાહેબ તમે શું કરશો પછી? તો 13 × 12 × 11 ડિવાઇડેડ બાય 6. ઓકે, સો 286. ઓકે, અને અહીંયા 52 × 51 × 50 divided by 6, that is 22100. Now 286 divided by 22100. So answer is 0.01294. તમે જોઈ શકો છો, આવશે જ આન્સર, એની ચિંતા છોડી દો, આન્સર મળવાનો જ છે, બરાબર. ઓલ આર એસિસ્ટ, બરાબર છે. તો એનો મતલબ એસિસ્ટનો મતલબ શું થાય? એકા, બરાબર છે. 3 બધા એકા હોય. હવે જો બધા એકા હશે તો સૌથી પહેલાં 52 કાર્ડ્સમાંથી 3 સિલેક્ટ થશે. એકા કેટલા હોય? 4 હોય.
એમાંથી 3 સિલેક્ટ થશે તો બાકીના 48માંથી શું સિલેક્ટ થશે? 0 સિલેક્ટ થશે. દેટ્સ ઇટ. બરાબર. હવે આનો બી તમે આન્સર શોધશો તો તમને આરામથી જે આન્સર છે આપણે લો કરી લઈએ. 4C3નો આન્સર આવશે 4. આનો તો આન્સર શોધ્યો જ છે આપણે. સો આપણે 4ને ડિવાઈડ કરીએ 22100થી અને આન્સર આવશે 0.00018 એટલે 00018. યસ, આન્સર મેચ કરે છે. ઓકે, સો ઇઝી છે દાખલા. યસ, વેરી ઇઝી. બરાબર. there are 12 ambassador and 8 Fiat cars with a company. બરાબર છે. એક કંપની પાસે 12 એમ્બેસેડર છે એટલે એમ્બેસેડર કેટલી છે? 12 છે અને ફિયાટ કાર કેટલી છે? 8 છે. હવે આ વર્ષો જૂના દાખલા રાખ્યા છે. તમે લોકો એમ્બેસેડરને ફિયાટને તો ક્યાં ઓળખતા હશો ભાઈ? ઓડી, મર્સિડીઝ, બરાબર છે. આવી બધી ગાડીઓ હોય તો તમારા માટે કામની, પણ કંઈ વાંધો નહીં, ચલાવી લેજો આ ગાડી બી. બરાબર. ફ્રોમ ધેમ 5 કાર્સ આર ઇન રિપેર ઇન અ વર્કશોપ. ફ્રોમ ધેટ એટલે ટોટલ કેટલી છે? 20 છે. એમાંથી 5 કાર વર્કશોપમાં રિપેરિંગ માટે ગઈ છે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ડેટ ઓફ ધીઝ કાર્સ there are 3 ambassador and 2 Fiat cars. લો, આ તો બહુ સિમ્પલ થઈ ગયું. બરાબર છે. તો સૌથી પહેલાં તો 20માંથી આપણે કેટલા સિલેક્ટ કરવાની છે? 5 કાર્સ. અચ્છા, એમ્બેસેડર કેટલી હોવી જોઈએ? 3. સો 12C3 ઇન્ટુ 2 ફિયાટ કાર તો 8C2. ધેટ્સ ઇટ. કેટલું ઇઝી છે યાર, મને તો બહુ ઇઝી લાગે છે. બરાબર છે. હવે આની કેલ્ક્યુલેશન કરીએ ચલો. તો 12C3 12 into 11 into 10 divided by 6 that is 220. 8C2 8 into 7 divided by 2 that is 28. And 20 into 19 into 18 into 17 into 16 divide by 120 that is 15540. બરાબર છે. હવે 220 into 28 divide by 15540 that is 0.3973. યસ, આન્સર મેચ કરે છે. ઓકે, ચલો એનો બીજો આન્સર જોઈ લઈએ શું છે. શું કીધું છે? એટલીસ્ટ 3 ફિયાટ કાર્સ. હવે એટલીસ્ટ 3 ફિયાટ કાર્સનો મતલબ શું થયો? એટલીસ્ટ ઓછામાં ઓછી 3. તો એનો મતલબ 3 કે 3 કરતાં વધારે ફિયાટ કાર હોવી જોઈએ. તો 3 કે 3 કરતાં વધારે ફિયાટ કાર હોવી જોઈએ. બરાબર છે. અચ્છા, હવે 3 કે 3 કરતાં વધારે એટલે કાં તો 3 હોય, કાં તો 4 હોય અને કાં તો 5 હોય. વધુમાં વધુ 5 જ હોઈ શકે, કેમ કે ટોટલ સિલેક્ટ જ 5 કરવાની છે એટલે 5થી વધારે તો ના હોઈ શકે. તો તમે આનો આન્સર શોધો અથવા તો તમે 1 - P0 અને P1નો આન્સર શોધીને માઇનસ કરો. અચ્છા, 2B આવશે, સોરી, પ્લસ P(2). બરાબર છે. તો આ બંને આન્સર સરખા જ આવવાના. પણ હું તો કહું છું આ જ કેલ્ક્યુલેશન કરી લો. બરાબર છે. હવે એ કેલ્ક્યુલેશન કરવા માટે આપણે શું કરીશું? તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ છેદ તો ફિક્સ રહેશે ભાઈ, 20C5. ઓકે, હવે 3 ફિયાટ કાર્સ. ફિયાટ કાર્સ કેટલી છે? 8 છે. તો 8C3 તો 12માંથી કેટલી સિલેક્ટ થશે? 2. બરાબર છે. ટોટલ 5 સિલેક્ટ થવી જોઈએ. જો 3 ફિયાટ કાર છે તો 2 એમ્બેસેડર કાર છે. અથવા 8C4 તો 12માંથી કેટલી સિલેક્ટ થશે? 1. અથવા 8C5 તો 12માંથી કેટલી સિલેક્ટ થશે? 0. ડેટ્સ ઇટ. હવે 8C6 તો હોઈ જ ના શકે કેમ કે અહીંયા પછી -1 આવી જશે. એ તો પોસિબલ નથી કોમ્બિનેશનની અંદર. તો આ જ તમારો આન્સર છે. રાઈટ. એન્ડ ઓલ ધ કાર્સ આર ઓફ ધ સેમ ટાઈપ. બરાબર છે. એટલે કે બધી જ ગાડીઓ સરખી હોવી જોઈએ. 5 ગાડીઓ સરખી હોવી જોઈએ. તો એ કેવી રીતે શોધીશું? તો એનો મતલબ એ થયો કે કાં તો 5 ફિયાટ હશે, એમ્બેસેડર હશે, અથવા 5 ફિયાટ હશે. બરાબર છે. 20C5. ધેટ્સ ઇટ. ઓકે, હવે આનું તમે આન્સર શોધશો તો ફ્રેન્ડ્સ તમને જે આન્સર જોઈએ છે એ જ મળશે, બીજો કોઈ આન્સર નહીં મળે. તો ચિંતા ના કરતા. રાઈટ. ચલો હું આગળ વધું છું. In the dispensary of Dr. Urvish Shah, 10% patient out of 50 patients are suffering from cold. બરાબર છે. કોલ્ડથી, અને અત્યારે બચવાનું છે આપણે કોલ્ડથી, યાદ રાખો. બરાબર. If 5 patients are inquired randomly, find the probability that not more than 2 of them are not suffering from cold. Also find the average number of patients suffering from cold. બરાબર છે. તો 2 વસ્તુ શોધવાની છે. ચલો ફટાફટ શોધી દઈએ. ફર્સ્ટ ઓફ ઓલ
ઓકે. ટોટલ પેશન્ટ્સ આર 50, suffering from cold that is 10%, that is 5, and non suffering from cold that is 45. ઓકે, અને 5 આપણે 50માંથી કેટલા સિલેક્ટ કરવાના છે? યસ, 5 સિલેક્ટ કરવાના છે, તો that will be your R. ઓકે, find the probability that not more than 2 of them are not suffering from cold. not more than 2, not more than 2 નો મતલબ 2 થી વધારે નહીં, એટલે એનો મતલબ 2 કે 2 કરતાં ઓછા, બરાબર. અને એ લોકો હોવા જોઈએ નોટ સફરિંગ ફ્રોમ કોલ્ડ, બરાબર છે, એટલે કોલ્ડથી પીડાતા ના હોવા જોઈએ, આમાંથી હોવા જોઈએ. તો આપણે જે સંભાવના શોધવાની છે, 0ની શોધવાની છે, 1ની શોધવાની છે અને 2ની શોધવાની છે, બરાબર છે. હું તો કહું છું છેદ એકવાર લખી દો, 50C5 છેદ લખી દીધો મેં, રાઈટ. હવે P0 માટે તો એનો મતલબ આમાંથી 0, 45C0, તો 5C કેટલા થઈ જશે? 5, બરાબર છે. 45C1, સો 5C શું થઈ જશે? 4, અને 45C4, અરે સોરી 4 નહીં 2, તો આ શું થઈ જશે? 5C3. ડેટ્સ ઇટ. આ તમારો આન્સર થઈ ગયો, બરાબર. તો આ તો તમને આવડશે યાર, હું ઈચ્છું છું કે તમે જાતે જ ગણી નાખો આ રૂવા. ઓલ્સો ફાઇન્ડ ધ એવરેજ નંબર ઓફ પેશન્ટ્સ સફરિંગ ફ્રોમ કોલ્ડ. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા જો તમે મીન શોધો છો, અને એનું ફોર્મ્યુલા છે MR/M+N. તો M+N તો આ છે ટોટલ, એટલે 50. અચ્છા, R તો આપણે જાણીએ છીએ, આપણે જેટલા સિલેક્ટ કરવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે M કોણ? તો કોના માટે કહ્યું છે? સફરિંગ ફ્રોમ કોલ્ડ. સફરિંગ ફ્રોમ કોલ્ડ તો આ M છે. ઓકે, સો અહીંયા 5 આવશે. 5 5 25, 25 ડિવાઇડ બાય 50 દેટ ઇઝ 0.5. આન્સર મેચ કરે છે, જોઈ લો. ઓકે, તો ઇઝી લાગ્યું હશે, શ્યોર ઇઝી લાગ્યું હશે. આગળ વધી જઈએ. ફ્રોમ અ પેક ઓફ 52 કાર્ડ્સ 3 કાર્ડ્સ આર સિલેક્ટેડ એટ રેન્ડમ. 52માંથી 3 સિલેક્ટ કરવાના છે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ડેટ ઓલ 3 કાર્ડ્સ આર ઓફ ડાયમંડ. ડાયમંડ એટલે ચરકટ, જેને આપણે ચરકટ કહીએ છીએ. તો એ કેવી રીતે શોધીશું? તો સૌથી પહેલાં 52 કાર્ડ્સમાંથી 3 સિલેક્ટ કરીશું, અને 3 કાર્ડ કયા હોવા જોઈએ? ડાયમંડ. ડાયમંડના 13 કાર્ડ હોય, 13C3 ઇન્ટુ 39C0. ડેટ્સ ઇટ, બરાબર છે. તો આ પહેલો આન્સર આવી ગયો. નાઉ સેકન્ડ આન્સર. ઓલ 3 કાર્ડ્સ આર ઓફ કિંગ. કિંગ હોવા જોઈએ. હવે કિંગ કેટલા હોય? 4 હોય. તો એનો મતલબ એ થયો કે પહેલાં તો 52 કાર્ડ્સમાંથી આપણે 3 સિલેક્ટ કરવાના છે, અને એ 3 કિંગ હોવા જોઈએ. તો એનો મતલબ એ 4માંથી સિલેક્ટ થશે. તો બાકીના 48માંથી શું સિલેક્ટ થશે? 0 સિલેક્ટ થશે. તો આન્સર આવી ગયો. કેટલો ઇઝી છે. આની તમારે કેલ્ક્યુલેશન કરવી હોય તો આ તો 1 જ થશે, આ બી 1 થશે. 13C3 એટલે 13 ઇન્ટુ 12 ઇન્ટુ 11, અને છેદમાં 52 ઇન્ટુ 51 ઇન્ટુ 50, બરાબર છે. તમે કેલ્ક્યુલેશન કરી લો. સો 13 ઇન્ટુ 12 ઇન્ટુ 11 ડિવાઇડ બાય 52 ડિવાઇડ બાય 51 ડિવાઇડ બાય 50. સો આન્સર ઇઝ 0.0129, બરાબર છે. આવી રહ્યો છે આન્સર 4. ઓકે, આની અંદર આ 1 થઈ જશે. આની કેલ્ક્યુલેશન કરીએ તો 4 3 2 અને 52 51 અને 50. ઓકે, તો 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ડિવાઇડ બાય 52 51 50. આન્સર ઇઝ 0.3 ટાઈમ્સ 0 એન્ડ 18. યસ, આન્સર મેચ કરે છે. તો ઇઝી લાગતું હશે ફ્રેન્ડ્સ, 100% ઇઝી. જો હું બી કેટલી સરળતાથી આગળ જઈ રહ્યો છું, તમે બી કેટલા સરળતાથી આગળ જઈ રહ્યા છો, કે તમને ક્લિયર થઈ રહ્યું છે કે યસ, આ દાખલા અમને અઘરા સેચ પણ લાગતા નથી, બરાબર. 4 કાર્ડ્સ આર સિલેક્ટેડ એટ રેન્ડમ ફ્રોમ અ પેક ઓફ 52 કાર્ડ્સ. એના જેવો જ સેમ દાખલો છે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ સિલેક્ટિંગ એટ ધ મોસ્ટ 1 હાર્ટ. એટ ધ મોસ્ટ 1 હાર્ટ. સૌથી પહેલાં તો હાર્ટ કેટલા હોય? 13 હોય, બરાબર છે. હાર્ટ એટલે લાલનું પત્તું, બરાબર છે. તો હાર્ટ 13 હોય, અને નોન હાર્ટ કાર્ડ કેટલા હોય? બરાબર, 39, અને ટોટલ થઈ ગયા 52. આપણે 52માંથી કેટલા સિલેક્ટ કરવાના છે? 4, બરાબર છે. હવે એવું કીધું છે એટ ધ મોસ્ટ, વધુમાં વધુ એક. ભાઈ વધુમાં વધુ એક એટલે એક કે એક કરતાં ઓછો, બરાબર. એટલે એનો મતલબ કે કાં તો 0ની કેલ્ક્યુલેશન કરો ને કાં તો 1ની કેલ્ક્યુલેશન કરો. તો ચાલો હું એક કામ કરું છું, પહેલાં 52 કાર્ડ્સમાંથી 4 સિલેક્ટ કરી દઉં. અચ્છા, હવે 0 હાર્ટનું હોય તો 13C0 ઇન્ટુ 39C4,
કેમ 4? આપણે ટોટલ તો 4 જ સિલેક્ટ કરવાના છે, તો 0 જો હાર્ટનું પાનું હશે તો 4 4 કયા હશે? નોન હાર્ટ, એટલે હાર્ટ સિવાયના પેજ પાના હશે. અચ્છા, સપોઝ એક પાનું હાર્ટનું હશે તો બાકીના 3 નોન હાર્ટ કાર્ડ હશે. બરાબર છે, લોસ થઈ ગયું. ચલો હવે ગણતરી કરી લઈએ. તો આનો આન્સર તો 1 આવશે. આનો આન્સર શોધી દઈએ. 39 × 38 × 37 × 36 ડિવાઈડ બાય 24, દેટ ઇઝ 82251 પ્લસ 13 છે ઇન્ટુ 39 × 38 × 37 ડિવાઈડ બાય 6, દેટ ઇઝ 1,18,807 divided by 52, 51, 50 and 49 divided by 24. So answer is 2,70,725. Okay. હવે આ બંનેનું એડિશન કરી લઈએ. 82251 પ્લસ 118,807 ડિવાઈડ બાય 2,70,725. So answer is 0.7427. Okay, yes, 2627, both are same. તો આ હાઇપર જીઓમેટ્રિક પણ રમતા રમતા પૂરું થઈ ગયું. બરાબર, આપણું ચેપ્ટર નંબર 2 જેમાં પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન અને હાઇપર જીઓમેટ્રિક, બરાબર, આ આપણે કમ્પ્લીટ કર્યું. હવે પછીના વિડીયોમાં કંઈક નવું લઈને આવીશું. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહો, શેર કરતા રહો, લાઇક કરતા રહો. મળીએ છીએ બીજા વિડીયોની અંદર.